ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે વિપુલ ખ્રિસ્તી અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આ છે કાલા ઘોડા સર્કલ. કાલા ઘોડા વડોદરા, ગુજરાત, ઇન્ડિયા. કાલા ઘોડા સર્કલ. અને આ છે સામે સયાજી બાગ. આ સામે છે સયાજી બાગ અને આ સામે છે વિશ્વામિત્રી બ્રિજ છે. વિશ્વામિત્ર બ્રિજ છે. અત્યારે વાગ્યા છે રાતના 8:15. લાઇટો ચાલુ થઈ ગયું છે. સરસ. હવે કાલા ઘોડા સરસ દેખાશે. હમણાં તો એકદમ કાળું કાળું દેખાતું હતું. સરસ. વાવ, વેરી નાઇસ, વેરી નાઇસ. તું નાઇસ તો હું નાઇસ. બરાબર ને? સરસ. વાવ, સરસ. ચલો, આ છે કાલા ઘોડા. આ છે કમાટી બાગનો ગેટ. પણ આ ગેટથી આપણે જતા નથી. મેઇન આ ગેટ નથી, મેઇન ગેટ બીજી સાઈડે છે. એમએસ યુનિવર્સિટીની સામે છે. અને અહીંયા કેળસામાં પાણી હતા. કેળસામાં પાણી હતા પણ હવે પાણી ઉતરી ગયા છે. આ છે વિશ્વામિત્રી બ્રિજ. સાધનની અવર જવર ચાલુ થઈ ગઈ છે. બધા સાધનો જાય છે. પાણી છે નહીં. હવે આરામથી બધા હરી ફરી શકે છે, કામ ધંધો કરી શકે છે. બરાબર છે. અને આ છે કાલા ઘોડાથી રાજેશ્રી સિનેમા તરફ જતો રસ્તો. એક જમાનામાં અહીંયા રાજેશ્રી સિનેમા હતી અને અમે અહીંયા પિક્ચર જોવા આવતા હતા, એક્શન થ્રિલર. પણ હવે રાજેશ્રી સિનેમા બંધ થઈ ગઈ છે અને હવે ત્યાં થયું છે કોમ્પ્લેક્સ. અને આ રસ્તો છે એ જાય છે સ્ટેશન તરફ, રેલવે સ્ટેશન જંક્શન. ઓકે. અને આ રસ્તો સ્ટેશન તરફથી આવતો રસ્તો છે. ગાડી વચ્ચે આવી ગઈ છે, મને ડિસ્ટર્બન્સ કરે છે. કઈ અને આ સ્ટેશન તરફથી આવતો રસ્તો છે, સ્ટેશન તરફથી આવતો વાહન વ્યવહાર. અને આ રસ્તો છે ફતેહગંજ તરફ જતો રસ્તો. ફતેહગંજ તરફ જતો રસ્તો. ઓકે. સરસ. વાહનો બધા રાબેતા મુજબ અમે ચાલુ થઈ ગયા છે. બધા પોતપોતાના કામ ધંધા પર જઈ રહ્યા છે, પોતાના ઘરે જઈ રહ્યા છે. અને આ છે કાલા ઘોડા સર્કલ. કાલા ઘોડા સર્કલ. હવે કાલા ઘોડા સર્કલમાં એક સરસ પથ્થર પર કોતરણી કામ કરેલું છે. સરસ પથ્થર પર કોતરણી કામ કરેલું છે. આ છે કાલા ઘોડા સર્કલ. અને આ બધો વાહન વ્યવહાર આવી રહ્યો છે. આ છે સયાજી બાગ કો કે કમાટી બાગ કો, એક જ છે. અને ત્યાં ઊભી છે રિક્ષા. ત્યાં ઊભી છે રિક્ષા. આ બજાજની રિક્ષા કહો કે વિપુલભાઈની રિક્ષા કહો, એક જ વાત છે. બરાબર છે. રિક્ષાનો નંબર છે GJ6BU 7453. આ છે કમાટી બાગનો મેઇન દ્વાર. મેઇન દ્વાર નહીં, અહીંયાથી અવર જવર નથી. હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે કેટલું બધું કચરું ભરાયેલું છે. અહીંયાથી પાણી કંઈ સુધી એનો આંકડો તો દેખાતો નથી. પણ આ ગેટ તો મોસ્ટ ઓફલી બંધ જ રહે છે. શું લખ્યું છે? બગીચાની અંદર ક્રિકેટ કીટ, ફૂટબોલ, વોલીબોલ, સ્કેટ વગેરે જેવા હિંસક રમતના સાધનો લઈને આવવાની સખ્ત મનાઈ છે. ઓકે. અને આ પણ બીજું કશું ઇંગ્લિશમાં લખેલું છે. હવે શું લખેલું છે તો મને નહીં ખબર પડતી. આપણે તો કાલા અક્ષર ભેંસ બરાબર છે. This part expiring the revelation was on the 4th of January 1987 decided for ever by his નહીં કાલા અક્ષર ભેંસ બરાબર. આપણને એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી. શેના કેલી શમેર સમજવું to the use of his
હાઇટનેસ સબ્જેક્ટ બરાબર, કાલા અક્ષર ભેંસ બરાબર. આપણને એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી. પીએસ મેલવી લિક્વિડ CSI ટુ ધ બધું લખેલું જે હોય તે બધું. જેને ઇંગ્લિશ આવડતું હોય વાંચી લેજો, ટ્રાન્સલેટ કરી લેજો. આપણને ઇંગ્લિશ આવડતું નથી બરાબર છે. કાલા અક્ષર ભેંસ બરાબર છે. ઓકે, એટલે મિત્રો વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે. બધા વાહનો જઈ રહ્યા છે. રાતના વાગ્યા છે 8:20 થઈ ગઈ છે. અમે વિડીયો પૂરો કરતાં વાહન વ્યવહાર ચાલુ છે. બધા પોતપોતાના કામ ધંધેથી ઘરે જઈ રહ્યા છે. હું પણ ધંધેથી ઘરે જઈ રહ્યો છું. હવે ખાઈ પી અને ઊંઘી જઈશું. ઓકે ચલો દોસ્ત, બાય, સી યુ, શબ્બા ખેર, બાય બાય બાય.